નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે આપણે સત્તા એટલે કે પાવર શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે છે? કદાચ કોઈ રાજા, સરકાર. હા, બરાબર. કોઈ રાજાનો તાજ, વડાપ્રધાનની ખુરશી કે પછી પોલીસનો દંડો. પણ શું એવું બની શકે કે અસલી સત્તા આ દેખીતી વસ્તુઓમાં હોય જ નહીં, પણ એ છુપાયેલી હોય? આપણી સ્કૂલની બેન્ચ પર, હોસ્પિટલના બેડ પર અને કદાચ આપણા પોતાના વિચારોમાં. શું જ્ઞાન પોતે સત્તાનું સૌથી મોટું હથિયાર હોઈ શકે? અને આ જ સવાલોના મૂળ સુધી પહોંચ્યા હતા એક ફ્રેન્ચ વિચારક મિશેલ ફુકો. એમણે સમાજને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખી. બરાબર. આજે આપણી પાસે જે સોર્સ મટીરિયલ છે એના આધારે આપણે એમના વિચારોને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું અને જોઈશું કે એમના વિચારો આજે પણ કેમ આટલા પ્રાસંગિક છે અને કદાચ થોડા ડરાવણા પણ. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. ફુકો કોણ હતા અને એમણે એવું તો શું કહ્યું કે જેનાથી એવું લાગે કે આપણો આ આધુનિક સુધરેલો સમાજ વાસ્તવમાં એક અદૃશ્ય જેલ સિવાય બીજું કંઈ નથી? ફુકોની વાત આવે એટલે મને તો તરત જ એમની પેલી છબી યાદ આવે, ખબર છે? હા, પેલું એકદમ ચમકતું ટ્રાલવાળું માથું, ગોળ મેટલ ફ્રેમવાળા ચશ્મા અને પેલો સફેદ ટર્ટલનેક સ્વેટર. કોઈ બૌદ્ધિક ક્રાંતિકારી જેવો દેખાવ, નહીં? બિલકુલ. અને એ દેખાવ પાછળ એક એવું મગજ હતું જેણે દરેક વસ્તુ પર સવાલ ઉઠાવ્યા. એમને કોઈ એક લેબલમાં એટલે કે કોઈ ખાનામાં ફિટ કરવા બહુ મુશ્કેલ છે. લોકો એમને તત્વચિંતક કહે, ઇતિહાસકાર કહે, સમાજશાસ્ત્રી કહે, પણ ફુકો પોતે શું કહેતા ખબર છે? શું એ કહેતા કે હું તો બસ સમસ્યાઓનું નિદાન કરું છું. ઓકે. તો એમની સૌથી મોટી સમસ્યા કઈ હતી? એમનો મુખ્ય પ્રશ્ન કયો હતો? એમનું આખું જીવન, એમનું બધું જ કામ બસ એક જ શોધમાં ગયું. આ સત્તા નામની અદૃશ્ય વસ્તુ એ આપણી પર કામ કેવી રીતે કરે છે. એમણે પેલી પરંપરાગત માન્યતાને તોડી પાડી કે સત્તા માત્ર સરકાર કે રાજા પાસે જ હોય છે. ફુકોએ કહ્યું, સત્તા બધે જ છે. બધે જ છે. હા. એ કોઈ એક જગ્યાએથી નથી આવતી. એ આપણા સંબંધોમાં, આપણી ભાષામાં, આપણી રોજિંદી ક્રિયાઓમાં વણાયેલી છે. અને એમના પુસ્તકોના નામ પણ આ જ દિશા બતાવે છે, નહીં? મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન. એટલે કે ગાંડપણ અને સભ્યતા. હા. પછી ડિસિપ્લિન એન્ડ પનિશ, શિસ્ત અને સજા, અને ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટી. આ બધા એવા વિષયો છે જેના વિશે વાત કરતા પણ લોકો ખચકાય. બિલકુલ, કારણ કે તે સમાજના એવા ખૂણાઓમાં ડોક્યું કરી રહ્યા હતા જ્યાં સત્તા સૌથી સૂક્ષ્મ રીતે, સૌથી છુપાઈને કામ કરે છે. અને આ સમજવા માટે કે તેમના આવા વિચારો ક્યાંથી આવ્યા, આપણે એ સમયના ફ્રાન્સમાં જવું પડે. તો એમના વિચારો પાછળનો ઐતિહાસિક સંદર્ભ શું હતો? એવું તો શું બની રહ્યું હતું ત્યારે? જુઓ, એમના વિચારો ઘડાયા એની પાછળ એટલે 3 મોટી વાતો હતી. પહેલી, એ સમયમાં ફ્રાન્સમાં જીન પોલ સાર્ત્ર જેવા અસ્તિત્વવાદી વિચારકોનો દબદબો હતો. અચ્છા. એમનો મુખ્ય વિચાર શું હતો? કે માણસ સંપૂર્ણપણે સ્વતંત્ર છે, તે જે ચાહે તે બની શકે છે. આ તો સાંભળવામાં બહુ સારી, બહુ આશાવાદી વાત લાગે છે. એમાં ફુકોને શું વાંધો હતો? ફુકો જેવા યુવાન વિચારકોને આ વાત થોડી એટલે વધુ પડતી આશાવાદી લાગી. એમને લાગ્યું કે આપણે ખરેખર એટલા સ્વતંત્ર નથી. ઓકે. આપણે જે ભાષા બોલીએ છીએ, જે સંસ્કૃતિમાં મોટા થયા છીએ, જે ઇતિહાસનો આપણે ભાગ છીએ, આ બધી સિસ્ટમ આપણને ઘડે છે. એટલે જ ફુકોએ એક બહુ વિવાદાસ્પદ જાહેરાત કરી. માણસ મરી ગયો છે. એક મિનિટ, માણસ મરી ગયો છે? આ તો બહુ ભારે શબ્દ છે. આનો અર્થ શું થયો? ના, આનો અર્થ એ નહોતો કે માનવજાતિ ખતમ થઈ ગઈ છે. પણ પેલો જે સ્વતંત્ર તર્કશીલ માનવીનો ખ્યાલ હતો ને, જેને આપણે સદીઓથી ઉત્તમ માનતા આવ્યા છીએ, ફુકોએ કહ્યું કે એ એક ભ્રમ છે. અચ્છા, એક ભ્રમ. હા, આપણે એક મોટી સિસ્ટમના ભાગ છીએ અને એના નિયમોથી બંધાયેલા છીએ. ઠીક છે, તો આ પહેલો મુદ્દો થયો. બીજો પ્રભાવ કયો હતો? બીજો અને કદાચ સૌથી મોટો વળાંક આવ્યો 1968માં. જ્યારે પેરિસના રસ્તાઓ પર વિદ્યાર્થીઓ અને મજૂરોએ સરકાર સામે બળવો પુકાર્યો. હા, મેં એના વિશે વાંચ્યું છે. અને આ આંદોલન માત્ર કોઈ નેતાને હટાવવા માટે નહોતું. એ યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિ, ફેક્ટરીમાં કામ કરવાની રીત અને કુટુંબના નિયમો, આ બધી જ વ્યવસ્થાઓ સામેનો બળવો હતો. અને આ ઘટનાએ ફુકોને શું શીખવ્યું? એમને ત્યારે સમજાયું કે સત્તા માત્ર પોલીસના દંડામાં નથી. એ ક્લાસરૂમના ટાઈમટેબલમાં,
ફેક્ટરીના એસેમ્બલી લાઇનમાં અને હોસ્પિટલના નિયમોમાં પણ છુપાયેલી છે. સત્તા આપણને દેખીતી રીતે દબાવતી નથી, પણ આપણને શિસ્તબદ્ધ અને ઉપયોગી નાગરિક બનાવે છે. અને ત્રીજો પ્રભાવ જેનો ઉલ્લેખ વારંવાર થાય છે, જર્મન ફિલોસોફર ફ્રેડરિક નિત્શે. હા, બિલકુલ. નિત્શેનો વિચાર હતો કે દુનિયામાં કોઈ શાશ્વત સત્ય જેવું કશું નથી. જે કંઈ પણ છે તે સત્તા મેળવવાની ઈચ્છાનું પરિણામ છે. ફુકોએ આ વિચારને પકડી લીધો. અને એમાંથી શું તારવ્યું? એમણે કહ્યું, જ્ઞાન નિર્દોષ નથી. મતલબ, નોલેજ ઇઝ નોટ ઇનોસેન્ટ. દરેક જ્ઞાનની પાછળ ક્યાંક ને ક્યાંક સત્તાનું રાજકારણ છુપાયેલું હોય છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે. કારણ કે આપણે બધા તો એવું માનીને મોટા થયા છીએ કે જ્ઞાન એ તો શુદ્ધ અને નિષ્પક્ષ હોય છે. વિજ્ઞાન એટલે સત્ય, ઇતિહાસ એટલે તથ્યો. પણ શું ખરેખર એવું છે? આ જ શંકા ફુકોના વિચારના કેન્દ્રમાં છે. તે કહે છે કે જ્ઞાન અને સત્તાને અલગ કરી જ ન શકાય. ઓકે. આ માટે તે ખાસ શબ્દ વાપરે છે, પાવર નોલેજ, મતલબ કે પુવાર સાવર, જેમાં વચ્ચે એક સ્લેશ હોય છે. એ બતાવવા માટે કે આ બંને એકબીજામાં એટલા ભળી ગયા છે કે તેમને છૂટા પાડવા અશક્ય છે. પણ એક મિનિટ, આ વાત થોડી પચાવી અઘરી છે. મતલબ શું એવું કહેવાય કે વિજ્ઞાનના નિયમો, જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ, એ પણ કોઈની સત્તાનું પરિણામ છે? એ તો એક નક્કર હકીકત છે, નહીં? ના, ખૂબ સારો સવાલ છે. ફુકો એમ નહોતા કહેતા કે ભૌતિક વાસ્તવિકતા અસ્તિત્વમાં નથી. ગુરુત્વાકર્ષણ તો છે જ. હા. પણ તેમનો મુદ્દો એ હતો કે કયા વૈજ્ઞાનિક પ્રશ્નો પૂછાય છે, કોને સંશોધન માટે પૈસા મળે છે, અને એ જ્ઞાનનો ઉપયોગ સમાજને નિયંત્રિત કરવા માટે કેવી રીતે થાય છે, એ બધું સત્તા નક્કી કરે છે. કોઈ ઉદાહરણ આપીને સમજાવશો તો વધુ સ્પષ્ટ થશે. ચોક્કસ. ફુકોનું પુસ્તક મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન જુઓ. 18મી સદી પહેલાં જેમને આપણે ગાંડા કહીએ છીએ તે સમાજનો ભાગ હતા. પણ પછી મનોવિજ્ઞાન નામના જ્ઞાનનો ઉદય થયો. ડોક્ટરોએ સામાન્ય અને અસામાન્ય વર્તનની વ્યાખ્યાઓ બનાવી. આ નવા વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે ડોક્ટરોને એ સત્તા મળી કે તેઓ કોઈને પણ પાગલ જાહેર કરીને તેને સમાજથી દૂર, પાગલખાનામાં પૂરી શકે. અહીં જ્ઞાને સત્તાને જન્મ આપ્યો અને સત્તાએ એ જ જ્ઞાનને વધુ મજબૂત બનાવ્યું. વાહ! મતલબ કે ગાંઠ પણ કોઈ કુદરતી હકીકત નહોતી, પણ એક સામાજિક રચના હતી જે જ્ઞાન દ્વારા બનાવવામાં આવી હતી. બિલકુલ. અને આ જ વિચારને પછી એડવર્ડ સૈયદે તેમના ઓરિએન્ટાલિઝમના સિદ્ધાંતમાં વિસ્તાર્યો. અચ્છા, એ કેવી રીતે? તેમણે બતાવ્યું કે કેવી રીતે બ્રિટિશરોએ ભારત પર રાજ કરવા માટે પહેલા ભારત વિશેનું જ્ઞાન એકઠું કર્યું. તેમણે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો, ભારતનો ઇતિહાસ લખ્યો અને એક એવી છબી ઊભી કરી કે ભારતીયો એ તો ભાવુક છે, અંધશ્રદ્ધાળુ છે અને પોતાના પર શાસન કરવા માટે અયોગ્ય છે. અને આ જ્ઞાનનો ઉપયોગ તેમણે પોતાની સત્તાને યોગ્ય ઠેરવવા માટે કર્યો. એકદમ બરાબર. એટલે કે અંતિમ સત્ય જેવી કોઈ વસ્તુ જ નથી. દરેક સમાજ સત્તાના આધારે પોતાનું સત્ય બનાવે છે. ફુકો આને સત્તાનું શાસન કહે છે, ખરું ને? એકદમ સાચું. અને આ સત્ય સતત બદલાતું રહે છે. ઉદાહરણ તરીકે 100 વર્ષ પહેલાં હોમોસેક્સ્યુઆલિટીને મેડિકલ અને કાયદાકીય જ્ઞાનના આધારે એક માનસિક બીમારી અને ગુનો ગણવામાં આવતો હતો. એ સમયનું સત્ય એ હતું. આજે માનવાધિકાર અને મનોવિજ્ઞાનના નવા જ્ઞાનના આધારે તેને કુદરતી ગણવામાં આવે છે. અહીં મુદ્દો એ નથી કે કયું સત્ય સાચું છે, પણ મુદ્દો એ છે કે સત્ય હંમેશા સત્તાના કેન્દ્ર સાથે બદલાય છે. તો ડોક્ટરો જેવી સંસ્થાઓ નક્કી કરે છે કે શું સામાન્ય છે અને શું અસામાન્ય. આ નિયંત્રણ કરવાની રીત ખૂબ સૂક્ષ્મ છે. પણ ફુકોએ શું કોઈ એવી વ્યવસ્થાની વાત કરી છે જ્યાં આ નિયંત્રણ વધુ સ્પષ્ટ, વધુ ભૌતિક હોય? ચોક્કસ. અને એ જ આપણને તેમના સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી ભયાનક સિદ્ધાંત પેનોપ્ટિકોન તરફ લઈ જાય છે, જે મૂળમાં તો એક જેલની ડિઝાઇન હતી. પેનોપ્ટિકોન. આ નામ જ કોઈ રહસ્યમયી ફિલ્મ જેવું લાગે છે. આ શું હતું? આ ડિઝાઇન 18મી સદીના ફિલોસોફર જેરેમી બેન્થેમે બનાવી હતી. કલ્પના કરો, એક ગોળાકાર ઇમારત છે. તેની ચારે બાજુ કેદીઓની કોઠડીઓ છે અને એની બારીઓ અંદરની તરફ ખુલે છે. ઠીક છે. અને બરાબર વચ્ચે એક ઊંચો ટાવર છે. ઓકે. હવે ખરી ચાલાકી અહીં છે. ટાવરમાં એક ચોકીદાર બેઠો છે, જે દરેક કોઠડીમાં જોઈ શકે છે.
પણ કોઠડીઓમાં એટલો પ્રકાશ છે અને ટાવરમાં અંધારું કે કેદી એ નથી જોઈ શકતો કે ચોકીદાર તેને જોઈ રહ્યો છે કે નહીં. ઓહ, તેને એ પણ ખબર નથી કે ટાવરમાં કોઈ છે પણ કે નહીં. એટલે કેદીના મનમાં સતત એક ડર રહે છે કે મારા પર કદાચ કોઈ નજર રાખી રહ્યું છે. બરાબર. અને આ સતત નજર રાખવાનો ડર જ સૌથી મોટું હથિયાર છે. ધીમે ધીમે કેદીએ ચોકીદારની નજરને પોતાના મનમાં ઉતારી લે છે. એટલે એ પોતે જ પોતાનો ચોકીદાર બની જાય છે. હા, હવે તેને કાબૂમાં રાખવા માટે બહારથી કોઈ સાંકળ કે દંડાની જરૂર નથી. તે જાતે જ શિસ્તબદ્ધ વર્તન કરવા લાગે છે, કારણ કે તેને લાગે છે કે કોઈક તો જોઈ જ રહ્યું છે. તો ફુકોએ માત્ર જેલની વાત નથી કરી રહ્યા, બરાબર? તે આ ડિઝાઇનનો ઉપયોગ એક મોટા રૂપક તરીકે કરી રહ્યા છે. અહીં જ ફુકોનો માસ્ટર સ્ટ્રોક છે. તે કહે છે કે પેનોપ્ટિકોન માત્ર જેલની ડિઝાઇન નથી. આપણો આખો આધુનિક સમાજ એક વિશાળ પેનોપ્ટિકોન છે. આ કેવી રીતે? ફુકો કહે છે કે પહેલાના સમયમાં સજા જાહેરમાં શરીર પર આપવામાં આવતી, જેમ કે ફાંસી કે કોરડા મારવા. એ સત્તાનો દેખાડો હતો. પણ આધુનિક સત્તા એ છુપાઈને કામ કરે છે. તે શરીરને નહીં, પણ વ્યક્તિના મન અને આત્માને શિસ્તમાં બાંધે છે. આ વાત રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે? કોઈ ઉદાહરણ? દરેક જગ્યાએ. શાળાનું ઉદાહરણ લો. વિદ્યાર્થીઓ હારબંધ બેન્ચ પર બેસે છે. શિક્ષક એક ઊંચા પ્લેટફોર્મ પરથી બધા પર નજર રાખે છે. પરીક્ષાઓ, રિપોર્ટ કાર્ડ, રેન્કિંગ, આ બધું શું છે? સતત દેખરેખ અને મૂલ્યાંકન. બરાબર. ફેક્ટરી કે ઓફિસમાં બોસની કેબિન કાચની હોય છે. સીસીટીવી કેમેરા દરેક ખૂણામાં લાગેલા હોય છે. હોસ્પિટલમાં દર્દીના દરેક ટેસ્ટનો રેકોર્ડ રાખવામાં આવે છે. આ બધી જગ્યાએ આપણને સુધારવા અને કાર્યક્ષમ બનાવવાના નામે નિયંત્રિત કરવામાં આવે છે. અને આજે આ ડિજિટલ યુગમાં આ વિચાર તો વધુ ડરામણો બની ગયો છે, ખાસ કરીને સોશિયલ મીડિયા સાથે. હા. એવું લાગે છે કે આપણે બધાએ સ્વેચ્છાએ આપણી પોતાની પેનોપ્ટિકોન બનાવી લીધી છે. બિલકુલ. જો ફુકો આજે જીવતા હોત તો તેઓ કહેત કે ઇન્ટરનેટ એ માનવ ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી અસરકારક ડિજિટલ પેનોપ્ટિકોન છે. એટલે કે આપણે જે લાઇક્સ અને કોમેન્ટ્સ માટે પોસ્ટ કરીએ છીએ તે પણ એક પ્રકારની નજરકેદ છે. આપણે બીજાની નજર માટે જીવી રહ્યા છીએ. હા. આપણે સતત આપણી જાતને રજૂ કરીએ છીએ. આપણી જિંદગીનું પ્રદર્શન કરીએ છીએ અને બીજાના અભિપ્રાયની રાહ જોઈએ છીએ. આપણે આપણા જ કેદી અને આપણા જ ચોકીદાર બની ગયા છીએ. અને આ તો માત્ર સપાટી પરની વાત છે. અને પડદા પાછળ? પડદા પાછળ તો મોટી કંપનીઓ અને સરકારો આપણો દરેક ક્લિક, દરેક સર્ચ, દરેક મેસેજનો ડેટા એકઠો કરી રહી છે. આપણને ખબર નથી કે એ ડેટાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થશે. પણ આપણા મનમાં એક અહેસાસ તો છે જ કે આપણા પર નજર રાખવામાં આવી રહી છે. બરાબર. આ એ જ પેનોપ્ટિકોનનો સિદ્ધાંત છે, પણ વૈશ્વિક સ્તરે. આ તો સીધું જોર્જ ઓરવેલની નવલકથા 1984ની યાદ અપાવે છે. પેલી પ્રખ્યાત લાઈન, બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ. ચોક્કસ. પણ એક તફાવત છે. ઓરવેલનો બિગ બ્રધર તો બહારથી નજર રાખતો હતો. ફુકો કહે છે કે આધુનિક સમાજ વધુ ચાલાક છે. એ બિગ બ્રધરને આપણા મનની અંદર જ સ્થાપિત કરી દે છે. આપણે ટ્રાફિક સિગ્નલ પણ એટલા માટે નથી ઊભા રહેતા કે પોલીસ પકડશે, પણ એટલા માટે ઊભા રહીએ છીએ કારણ કે કેમેરા લાગેલો છે અને આપણને ખબર છે કે નિયમ તોડવો ખોટું છે. એ નિયમ આપણા સ્વભાવનો ભાગ બની ગયો છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? શું ફુકો આપણને નિરાશાવાદી બનાવી રહ્યા છે? શું બધું જ સત્તાનું ષડયંત્ર છે અને આપણે લાચાર છીએ? ના, એવું નથી. ફુકોનો ઉદ્દેશ આપણને ડરાવવાનો નથી, પણ જગાડવાનો છે. તે શીખવે છે કે આધુનિક સત્તા દેખીતી રીતે દમન નથી કરતી. તે શિસ્ત, કાર્યક્ષમતા અને સુધારા જેવા સારા શબ્દોના મોહરા પાછળ છુપાઈને આપણા મન પર કાબૂ મેળવે છે. અને આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં આપણને સ્વતંત્ર હોવાનો ભ્રમ છે, પણ હકીકતમાં આપણે જાતે જ આપણા ચોકીદાર બની ગયા છીએ. બરાબર. તો આપણે શું કરી શકીએ? આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? ફુકોનું કામ આપણને દરેક પ્રકારના જ્ઞાન અને સત્ય પર સવાલ ઉઠાવવા માટે પ્રેરે છે. તે આપણને શંકાશીલ બનવાનું શીખવે છે. એટલે કે આંખ બંધ કરીને કશું સ્વીકારવું નહીં. હા. જ્યારે પણ કોઈ નિષ્ણાત, પછી તે ડૉક્ટર હોય, શિક્ષક હોય, કોઈ વૈજ્ઞાનિક હોય, કોઈ નેતા હોય, કંઈક દાવો કરે કે આ જ સત્ય છે, ત્યારે આપણે રોકાઈને પૂછવું જોઈએ. આ સત્ય કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? આનાથી કોને ફાયદો થાય છે અને કોને નુકસાન થાય છે? કારણ કે ફુકો મુજબ જ્ઞાન ક્યારે નિર્દોષ નથી હોતું. તે સત્તાનું જ બીજું રૂપ છે.
ફૂકો આપણને કોઈ તૈયાર જવાબો નથી આપતા, પણ સાચા સવાલો પૂછતા શીખવે છે. અને કદાચ એ જ સાચી સ્વતંત્રતાની દિશામાં પહેલું પગલું છે. આ ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે, જે આપણા શ્રોતાઓ માટે પણ છે. આપણા રોજિંદા જીવનમાં એવી કઈ ક્ષણો છે જ્યારે આપણે અજાણતા જ આ પેનોપ્ટિકોનના સિપાહી અને કેદી બંનેની ભૂમિકા ભજવીએ છીએ? આપણી કઈ આદતો ખરેખર આપણી પોતાની છે અને કઈ આદતો કોઈ અદૃશ્ય નજરના ડરથી કે તેની પ્રશંસા મેળવવા માટે બનેલી છે? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.